નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ લાડવા મારી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ નામનો ટોપિક શરૂ છે. છેલ્લે આપણે ભણેલા એક વિડિયો હજી સુધી સાદા વર્તમાન કાળનો બન્યો છે, બરાબર. એમાં આપણે શરૂ કરેલું વર્બ ફોર્મ. જો આપણે અંગ્રેજીમાં ટોટલ 12 કાળ ભણવાના છીએ. એમાં સૌથી જો કોઈ રોજિંદા જીવનમાં ઉપયોગી હોય, મહત્વનો હોય તો એ આ કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને આ 12 કાળની અંદર જો કોઈ વિશેષ ધ્યાન આપવા જેવું હોય અથવા તો કંઈક કેવાય થોડોક અઘરો હોય તો પણ એ આ જ કાળ છે, સાદો વર્તમાન કાળ. એટલે જો મિત્રો આ કાળ આપણે એકવાર વ્યવસ્થિત સમજી જઈએ, સારી રીતે ખબર પડી જાય કે ખરેખર કઈ રીતે કાળ બને છે, કઈ રીતે એના ક્રિયાપદના રૂપો છે બદલાય છે, તો આપણને આગળના તમામ કાળ શીખવામાં બહુ સરળ પડે એમ છે. પણ એ માટે આપણે અહીંયા આ કાળ છે ને વ્યવસ્થિત શીખવો પડશે. તો 12 કાળ, એ પૈકીનો પહેલો કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એમાં આપણે ગયા લેક્ચરમાં એના માટેના વર્બ ફોર્મ ભણેલા. વર્બ ફોર્મ યાદ હશે, એટલે કે ક્રિયાપદના રૂપો. તો ક્રિયાપદના રૂપો અહીંયા આ કાળની અંદર બે છે. જો આપણે અલગ અલગ કોઠા પ્રમાણે લખ્યું હતું પહેલા વર્ગની અંદર કે ભાઈ એક બાજુ એવા 5 કર્તાઓ કે એના માટે ટુ વગરનું ક્રિયાપદ, ટુ વગરનું ઇન્ફિનિટિવ, અને અહીંયા એવા 4 કર્તાઓ હતા કે એના માટે એસ કે એસ વાળું ક્રિયાપદ. એટલે જો આ દ્રષ્ટિએ જ આ કાળ છે થોડો અઘરો પડે છે, કારણ કે બાકીના તમામ કાળ છે એમાં ક્રિયાપદનું રૂપ એક છે, જ્યારે અહીંયા આ કાળની અંદર ક્રિયાપદના બે રૂપ છે. એટલે એ દ્રષ્ટિએ આ કાળ થોડો કામનો ડિફિકલ્ટી છે. પણ આપણે સમજીએ તો એવા 5 કર્તાઓ યાદ કરીએ કે જેના માટે આપણે ક્રિયાપદનું ટુ વગરનું રૂપ મૂકેલું, ટુ વગરનું ઇન્ફિનિટિવ વાપરેલું, બરાબર. તો જો યાદ કરીએ, આઈ, વી, યુ, આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ. બહુવચન નામમાં બોયઝ આવે, બરાબર. બોયઝ આવી જાય, બર્ડ્સ આવી જાય, ચિલ્ડ્રન આવી જાય. ટૂંકમાં આ 5 કર્તાઓ એવા છે, આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ. આ 5 કર્તા એવા છે કે એને હારે ક્રિયાપદનું ટુ વગરનું રૂપ આવે. ટૂંકમાં આગળનો જે ટુ શબ્દ છે કાઢી નાખવાનો. અને અહીંયા એવા 4 કર્તાઓ આપણે ભણેલા, આપણે એનો છાટ બનાવેલો, તમને યાદ હશે કે એને આપણે ત્રીજો પુરુષ એકવચનના કર્તા તરીકે ઓળખી શકીએ. ત્રીજો પુરુષ એકવચન. જો he, she, it, બરાબર. he, she અને it. તદુપરાંત આના જ કોઈ એકવચન નામ હોય, દાખલા તરીકે he માં જુઓ તો રમેશ, પરેશ, એવા બધા નામ આવે, બરાબર. રાજુ તો કોઈ એકવચન નામ હોય, જો રાજુ છે. પછી she માંથી કોઈ નામ હોય, રેખા, ગીતા, સીતા, એવા કોઈ નામ હોય, એકવચન નામ. તમે ઈટ માં જુઓ તો વસ્તુના નામ, પક્ષીના નામ, પ્રાણીના નામ. તો ઈટ માંથી આપણે લિઝાર્ડ, ગરુડ રાખી શકીએ, છોક આવી શકે, બેબી નાનું બાળક એવું આવી શકે, બરાબર. કમ્પ્યુટર લખી શકાય, પેન લખી શકાય. તો ટૂંકમાં એકવચન નામ આ 4 કર્તાઓ એવા છે, he, she, it અને કોઈ પણ એકવચન નામ. એને આને આવતું ક્રિયાપદનું રૂપ એસ કે એસ વાળું, બરાબર. હવે ફટાફટ થોડુંક આપણે આગળ વધીએ. અહીંયા વિડિયોમાં જોઈશું તો અહીંયા તમને બંને બાજુ 5-5 જેટલા એના ઉદાહરણ આપેલા છે કે એનાથી આપણે એકવાર કાળની 5 જગ્યા પૂરી કરીએ અને પછી આગળના ટોપિક ઉપર જઈએ. તો જો અહીંયા જો કર્તા તરીકે જો બધે, કર્તા તરીકે બધે વી, ધે, આઈ, ધ બોયઝ, બહુવચન
છે ઈટ માં આવે, આરતી છે ઈ સી માં આવે, ટૂંકમાં બધા એકવચન નામ. બરાબર? તો હવે આપણે એની ખાલી જગ્યાઓ પૂરી કરીએ. જો વી ખાલી જગ્યા a letter daily. અમે દરરોજ એક લેટર ટુ રીડ છે. તો ટુ રીડ નું અહીંયા આપણે ક્રિયાપદ મૂકવાનું થાય. સાદા વર્તમાનમાં મિત્રો બે જ ક્રિયાપદના રૂપ મૂકવાના હોય. કાં તો ટુ વગરનું એટલે કાં તો ટુ કાઢ નાખો એટલે રીડ આવે, અને કાં તો એસ વાળું એટલે રીડ્સ આવે. પણ અહીંયા નક્કી છે કે અહીંયા આ કરતા આવે આઈ વી યુ ધે કરતા આવે ત્યારે એસ કે એસ વાળું ક્રિયાપદનું રૂપ આવવાનું નથી. તો જો ટુ કાઢી નાખીએ અને રીડ આવશે. વી રીડ અ લેટર ડેઈલી. અમે પત્ર દરરોજ વાંચીએ છીએ. આઈ રીડ અ લેટર ડેઈલી. હું દરરોજ પત્ર વાંચું છું. ધે રીડ અ લેટર ડેઈલી. તેઓ દરરોજ પત્ર વાંચે છે. ટૂંકમાં આઈ રીડ ધે તો ક્રિયાપદ આવશે ટુ વગરનું ઇન્ફિનિટિવ. ધે ખાલી જગ્યા બનાનાસ. તેઓ કેળા ટુ ઈટ એટલે ખાય છે. હાલો તો ટુ ઈટ માં હવે આપણને ખબર પડી ગઈ છે કે ટુ કાઢી નાખવાનું છે. ઈટ ધે ઈટ બનાનાસ. આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ ડેઈલી. હું દરરોજ અંગ્રેજી ટુ ટીચ એટલે ભણાવું. હું દરરોજ અંગ્રેજી ભણાવું છું. આઈ ટીચ પછી આઈ ટીચીસ નહીં થાય, ઈએસ નહીં લાગે. બરાબર? આઈ ટુ કાઢી નાખશું. આઈ ટીચ ઇંગ્લિશ ડેઈલી. હું દરરોજ અંગ્રેજી ભણાવું છું. ધ વોઇસ ખાલી જગ્યા ડેઈલી. ટુ કાઢી નાખશું એટલે પ્લે. ધ વોઇસ પ્લે ડેઈલી. જો અહીંયા એસ કે એસ વાળા કોઈ રૂપ આવતા નથી. ધ બોયઝ પ્લે ડેઈલી. બાળકો દરરોજ પ્લે એટલે રમે છે. યુ ખાલી જગ્યા ગુજરાતી સમટાઈમ્સ. ટુ લર્ન છે એનું આપણે ટુ કાઢી નાખશું એટલે રહેશે લર્ન. યુ લર્ન ગુજરાતી સમટાઈમ્સ. તમે કોઈક વખત ગુજરાતી લર્ન એટલે શીખો છો. તો મિત્રો આ જે એવા પાંચ કર્તાઓની આપણને ખાસ યાદ રહે. આઈ વી યુ ધે અને બહુવચન નામ. બહુવચન નામમાં બોયઝ, ચિલ્ડ્રન, બર્ડ્સ, એનિમલ્સ, ટ્રીઝ કોઈ પણ આવે બહુવચન નામમાં. તો એની હારે ક્રિયાપદનું હંમેશા V1 ટુ વગરનું ઇન્ફિનિટિવ. આ ક્યારે નહીં ભૂલે. બરાબર? હવે એવા કર્તાઓ છે કે આપણે ત્રીજો પુરુષ એકવચન કીધું છે. હી સી ઇટ અને કોઈ પણ એકવચન નામ. તો એની હારે ક્રિયાપદનું રૂપ આવે કે જો એસ કે એસ વાળું આવે. આપણે પ્રથમ આના વર્ગમાં આગળનો પણ શીખ્યા છે. તો એસ કે એસ માટે એ તમને કહી દઉં નિયમ કે ક્યારે એસ લગાડવો અને ક્યારે એસ લગાડવો. ઈ આપણને હજી ઈ પોઈન્ટની ખબર હોવી જોઈએ. દાખલા તરીકે તમે જુઓ તો અહીંયા રીડ આપ્યું છે. જુઓ તો રીડ એનું આપણે સામાન્ય રીતે એસ લગાડી દો એટલે રીડ્સ. બરાબર? એસ કે એસ વાળું રૂપ થઈ ગયું. પછી ઈટ છે. જો ઈટ સામાન્ય રીતે એસ લગાડી દો એટલે એસ કે એસ વાળું રૂપ થઈ ગયું. બરાબર? પણ ઘણી વખત એવું થાય છે કે તમારે એને એસ લગાડવું પડે. ખાલી એસ લગાડીને કામ થતું નથી. બરાબર? એટલે તમે જો આ લર્ન છે L E A R N. આમાં તમારે એસ કે એસ વાળું રૂપ બનાવવું હોય તો ખાલી એસ જ લગાડવો પડે. એટલે મોટા ભાગે તો એસ લગાડી દો તો એ એસ કે એસ વાળું રૂપ થઈ જાય, વર્તમાન કાળનું રૂપ થઈ જાય. પણ એક ખાસ યાદ રાખવાનું છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર WS CH SH O કે X હોય. આ એક યાદ રાખો કે ES ક્યારે લાગે. ક્રિયાપદને S તો લાગે બરાબર છે, પણ અમુક પરિસ્થિતિમાં ES ક્યારે લાગે છે. જો ક્રિયાપદના છેલ્લો અક્ષર જો WS CH SH O કે X હોય તો ત્યારે ક્રિયાપદને ES લગાડીને સાદા વર્તમાન કાળનું રૂપ બનાવવું પડે. એવા કેવા ક્રિયાપદ છે આ જો ટીચ છે ને છેલ્લે જો CS તો એને તમારે ES લગાડીને ટીચીસ એવું બનાવવું પડે. બરાબર? દાખલા તરીકે તમે જો વોચ. વોચ એટલે જોવું, નિહાળવું. જો CS
વોચ. હવે એને તમારે આ ક્રિયાપદ છે એને તમારે V1 બનાવવું છે SKS વાળું. તો જો ES લગાડવું પડે એટલે છેલ્લે ES. પછી છે વોશ એટલે જોવું. જો S H તો અહીંયા તમારે ES લગાડવું પડે. અહીંયા જો મોટે ભાગે S લાગીને થઈ જાય છે પણ જ્યારે ક્રિયાપદના છેલ્લા અક્ષરો જ્યારે WH CH SH OKX હોય તો ES લગાડી દેવાનું. આટલા જ ખાલી નિયમો છે. એક થોડું y વાળું તમને વાત કરી દઉં તો જુઓ ક્રાય છે, ફ્લાય છે. એક y નો આ એક સામાન્ય નિયમ છે, જોઈ લેવું એટલે ભૂલ ન પડે કે ભાઈ y હોય અને એની પહેલા જો વ્યંજન હોય. તમે જુઓ r છે એ વ્યંજન. અંગ્રેજી ભાષામાં a e i o અને u આ પાંચ સ્વર એની સિવાયના બધા વ્યંજન. બરાબર? એટલે y પહેલા r જે વ્યંજન છે, અહીંયા y પહેલા l છે એ પણ અંગ્રેજી ભાષામાં વ્યંજન છે. તો ત્યાં આપણે s કે es વાળું રૂપ બનાવવા માટે y કાઢી નાખવાનું અને i es લગાડવાનું. y દૂર કરી i es એટલે cry નું cries અને fly નું flies આવું એનું રૂપ થાય. પણ જો યાદ રાખો, જો અહીંયા છે જો પ્લે છે જો તો એમાં પાછું y પહેલા સ્વર છે. બરાબર? તો y પહેલા જો એનો સ્વર આવતો હોય તો પાછું માત્ર s જ લગાડવો. આપણો સામાન્ય નિયમ છે ત્યાં લાગુ પડતો હોય. બરાબર? એટલે પ્લે નું પ્લેઝ. બાય છે ખરીદવું જો બાય તો એમાં પણ y પહેલાનો જે અક્ષર છે એ સ્વર છે a e i o u એમાંનો કોઈ એક છે તો ત્યાં આપણે માત્ર s લગાડીને v1 s કે s વાળું રૂપ બનાવીશું. તો અપેક્ષા રાખું છું હવે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. જો કઈ રીતે s વાળું અને es વાળું રૂપ બનાવવું. જો અહીંયા ગીતા ખાલી જગ્યા લેટર. ગીતા પત્ર. રીડ નું શું કરી નાખશું આપણે? રીડ્સ. ગીતા રીડ્સ s કે s વાળું રૂપ. મંકી ખાલી જગ્યા બનાના વિકલ્પ આ જ રાખું છું અહીંયા. બરાબર? લખવાનો પડે. ઇટ્સ આવશે. ઇટ્સ એટલે વાંદરો કેળા ખાય છે. મિહિર ખાલી જગ્યા ઇંગ્લિશ ડેઈલી. ટીચ છે એનો ટીચીસ થઈ જશે. ટીચીસ એટલે મિહિર તરફ અંગ્રેજી ભણાવે છે. ધ ડોગ જો કરતા બધા એકવચનના જો આ બધા એકવચનના કરતાઓ છે. એટલે અહીંયા ધ ડોગ ખાલી જગ્યા ડેઈલી એમાં આપણે પ્લેઝ લખવું પડશે. ટૂંકમાં s કે es વાળું રૂપ. બરાબર? આરતી ખાલી જગ્યા હિન્દી ડેઈલી એમાં લર્ન છે ટુ લર્ન એનું s કે es વાળું રૂપ કરવું પડે એટલે લર્ન્સ. જો તો એવા પાંચ કરતાઓ આઈડીયુ દે અને પેલું બહુવચન નામ એને ક્રિયાપદનું ટુ વગરનું રૂપ અને આ એવા કરતાઓ હી સી અને ઈટ તથા કોઈ એકવચન નામ કે એને ક્રિયાપદનું s કે es વાળું રૂપ. આ વિશે આપણે યાદ રાખશું. હવે આ બધી વાત થઈ આપણા હકાર વાક્યો. આ બધા વાક્યો હતા હકાર. હવે આપણે આને કહીશું નકાર વાક્ય રચના. હવે આપણે આને નકારમાં ફેરવવાના છીએ. તો જો નકાર કઈ રીતે થાય? આપણે સિમ્પલ વાક્યો હોય કે આઈ એમ અ ટીચર હું શિક્ષક છું એનો નકાર કરીએ. આઈ એમ નોટ અ ટીચર હું શિક્ષક નથી. યુ આર ફાર્મર તમે ખેડૂત છો તો યુ આર નોટ અ ફાર્મર. આર નોટ, એમ નોટ, ઇઝ નોટ, વોઝ નોટ એવા નોટ મૂકવાથી નકાર વાક્ય થાય. પણ મિત્રો અહીંયા વર્તમાન કાળમાં સાદા વર્તમાન કાળમાં એવું નથી. બરાબર? જેમાં ખાસ યાદ રાખશું જો અહીંયા આ 5 કરતા અને આ 4 કરતા. હવે અહીંયા જો આ 5 કરતાને જો નકારમાં ફેરવવા હોય તો તમારે એના માટે ડુ નોટ. આ 5 કરતાનો નકાર કરવું હોય તો યાદ રાખવું ડુ નોટ વપરાય. અને અહીંયા આ કરતામાં જો નકારમાં ફેરવવા હોય તો ડઝ નોટ.
does not. લ્યો આ સિમ્પલ એકદમ સિમ્પલ વાક્ય થઈ જશે. યાદ રાખવાનું અહીંયા નકાર વાક્ય બનાવવા માટે આ બે એવા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદો છે કે તમારે એની મદદ લેવી પડે. બરાબર? જો IVU છે બહુવચનના વારે do not અને he she it સાથે does not. હાલો સો દાખલા તરીકે હું એમ કહું I teach English daily. હું દરરોજ અંગ્રેજી ભણાવું છું. અમારે એવું કેવું છે કે હું દરરોજ અંગ્રેજી ભણાવતો નથી. બરાબર? તો I do not teach English daily. સારો તમે દરરોજ રમો છો એવું મારે કેવું છે you play daily. તમે દરરોજ રમો છો. હવે એવું કેવું છે કે તમે દરરોજ રમતા નથી. વાક્ય નથી વાળું બનાવવું છે, નકાર વાળું બનાવવું છે. તો હું એવું કહીશ કે you do not play daily. તમે દરરોજ રમતા નથી. તમે દરરોજ ખાવ છો. ચાલો તો હું શું કહીશ અથવા તો હાલો અમે દરરોજ ખાઈએ છીએ. we eat daily. અમે દરરોજ ખાઈએ છીએ. બરાબર? એનો નકાર કરવો છે તો we do not eat daily. અમે દરરોજ ખાતા નથી. કહેવાનો મતલબ કે આ કરતાઓ પછી do not શબ્દ મૂકી દો તો એ વાક્ય નકાર થાય. જો અહીંયા આપણે શું છે we read a letter daily. અમે દરરોજ પત્ર વાંચીએ છીએ. હવે આપણે એવું કરીએ કે અમે દરરોજ પત્ર વાંચતા નથી. જો તો we હવે આવશે નકારવાચક શબ્દ એટલે કે do not. we do not read. ખાસ યાદ રાખવું do not કે does not પછી આવતું ક્રિયાપદ હંમેશા to વગરનું SKS વગરનું મૂળરૂપ હોય. બરાબર? read a letter. જો અહીંયા બીજું વાક્ય do not આવ્યું ભાઈ. આ કરતાઓ છે એને જો do not. બીજું વાક્ય શું હતું? they eat bananas. તેઓ કેળા ખાય છે. હવે એવું કેવું છે ભાઈ નથી ખાતા. તેઓ કેળા ખાતા નથી. તો they do not eat bananas. હવે જો I teach English daily. હું દરરોજ અંગ્રેજી ભણાવું છું. I do not teach English daily. The boys play daily. બાળકો દરરોજ રમે છે. The boys do not play daily. You learn Gujarati sometimes. એનો નકાર શું થાય? You do not learn Gujarati sometimes. જો અહીંયા ગીતા reads a letter. ગીતા પત્ર વાંચે છે. હવે આપણે નકાર બનાવવું. ગીતા પત્ર વાંચતી નથી. તો શું થાય? ગીતા does not read. આ ખાસ યાદ રાખવું ભાઈ. ગીતા અહીંયા આવશે does not. ખાસ યાદ રાખવું does not આવે. જો do not પછી તો મૂળ રૂપ જ છે અહીંયા એટલે કોઈ ચિંતા નથી. પણ does not આવે તો અહીંયા reads એટલે SKS નીકળી જાય. read. Gita does not read a letter. બીજું વાક્ય જોવો a monkey eats a banana. એટલે વાંદરો કેળા ખાય છે. હવે આપણે એવું કે વાંદરો કેળા ખાતો નથી. તો a monkey eats નહીં આવે. જો હવે અહીંયા શું થશે? a monkey does not eat bananas. બરાબર? બીજું વાક્ય જો Mihir teaches English daily. Mihir does not teach English daily. હવે does not પછી અહીંયા SKES રહેશે નહીં. નકાર વાક્યમાં નથી રહેવાનું અને પ્રશ્નાર્થ વાક્યમાં નથી રહેવાનું. તે આપણે જોઈએ છીએ નકાર વાક્ય રચના. બરાબર? જો the dog plays daily. તો નકાર શું થાય? the dog does not play daily. આરતી learns the Hindi daily. આરતી
does not learn Hindi daily. તો મિત્રો અત્યારે આપણે આ વર્ગમાં હકાર વાક્ય રચના ફરી એકવાર યાદ કરી કે એમાં 5 કરતા એ ક્રિયાપદનું ટુ વગરનું રૂપ અને આ 4 કરતા એ ક્રિયાપદનું SKS વાળું રૂપ તથા બીજી વાત કરી છે અહીંયા નકાર વાક્ય રચનાની. તો 5 કરતાઓ છે એના પછી નકાર વાક્ય બનાવવા માટે તમે જુઓ તો ડુ નોટ આવ્યું છે અને આ 4 કરતાને નકાર વાક્ય બનાવવા માટે ડઝ નોટ આવ્યું છે અને એના પછી ક્રિયાપદ હંમેશા પાછું SKS વગરનું થઈ જાય એટલે કે મૂળ રૂપ ઇન્ફિનિટિવ થાય છે. તો અપેક્ષા રાખું છું કે આટલું તમે સમજી ચૂક્યા હશો. બરાબર 5 કરતાઓ અને આ 4 કરતાઓ અને અલગ અલગ વાક્ય રચનાઓ સાથે આપણે સાદા વર્તમાન કાળના આ વર્બ ફોર્મ ને આગળ વધારીએ છીએ. આગળના વર્ગમાં આનાથી વિશેષ આગળ વધશું. ચાલો ત્યાં સુધી